નમસ્કાર દર્શક મિત્રો, સત્યમેવ જયતે લાઈવ ન્યૂઝમાં આપનું સ્વાગત છે. ગણતરીની કાવ્યસમાં દૂષકો જેવા ગંભીર પ્રકારના ગુનાનો ભેદ ઉકેલી આરોપીની અટકાયત કરતી છાણી પોલીસ. વડોદરા શહેર પોલીસ કમિશનર સાહેબ શ્રી અનુપમસિંહ ગેહલોત સાહેબ તથા મેયર અધિક પોલીસ કમિશનર શ્રી મનોજ નીનામા સાહેબ તથા નાયબ પોલીસ કમિશનર શ્રી ઝોન 1 જુલી કોઠિયા તથા મદદનીશ પોલીસ કમિશનર શ્રી એ ડિવિઝન ડી.જે. ચાવડા સાહેબનાઓએ વડોદરા શહેરના બનતા ગંભીર પ્રકારના ગુનાઓ અટકાવતા તેમજ બનેલ ગુનાઓને શોધી ડિટેક્ટ કરવા સૂચના કરી હતી. છાણી પોલીસ સ્ટેશન આઈપીસી કલમ 376-354A/B 323 મુજબનો ગુનો આજરોજ છાણી પોલીસ સ્ટેશન ખાતે દાખલ થયો, જેમાં હકીકત એવી હતી કે કામના ભોગ બનનાર પોતાના ઘરેથી છાણી સોખડા રોડ પર આવેલ મંદિરે દર્શન કરવા માટે જતા હતા. તે સમયે ભોગ બનનારના મકાન નજીક રહેતો આરોપી આમિર ખાન મહેદીસ હસન પઠાણ ત્યાં આવી ભોગ બનનારને બળજબરીપૂર્વક રોડ નજીકના ખેતરમાં લઈ જઈ ભોગ બનનારની મરજી વિરુદ્ધ તેની સાથે દુષ્કર્મ આચર્યું હોય. સદર ગુનાની ગંભીરતા આરોપીને શોધવા પોલીસ સ્ટેશનથી અલગ અલગ ટીમો બનાવી સુંદર ઘટના સ્થળના સીસીટીવી ફૂટેજો ચેક કરી ટેકનિકલ સર્વેલન્સના આધારે આરોપીને ગણતરીની કલાકોમાં શોધી કાઢી દુષ્કર્મ જેવા ગંભીર પ્રકારના ગુનાનો ભેદ ઉકેલી ગણતરીના કલાકમાં આરોપીની અટકાયત કરેલ છે. ગઈકાલે છાણી પોલીસ સ્ટેશનની હદમાં દુષ્કર્મનો એક ગુનો રજીસ્ટર થયો છે. સમગ્ર બનાવની હકીકત એવી છે કે એક પુખ્ત વયની મહિલા એના પડોશી કે જે આ કામનો આરોપી છે, એનું નામ આમિર ખાન પઠાણ છે, એ બંને ફતેગંજ પોલીસ સ્ટેશનની હદના રસુલજીની ચાલીમાં સાથે રહે છે. આ બંને એકબીજાને ઓળખે છે. આ મહિલા ગઈકાલે પોતાના અંગત કામસર છાણી આવેલી ત્યારે આ કામના આરોપી આમિર ખાન પઠાણે મોટરસાઇકલ લઈને એનો પીછો કર્યો હતો. પીછો કરી અને એને બળજબરીપૂર્વક એની મોટરસાઇકલ પર બેસાડી અને અવાવરૂ જગ્યાએ લઈ ગયો હતો. ત્યાં એની સાથે એની મરજી વિરુદ્ધ દુષ્કર્મ આચરેલું છે. જે મતલબે આ મહિલાએ ગઈકાલ સાંજે છાણી પોલીસ સ્ટેશનમાં ગુનો રજીસ્ટર કરેલો. ગુનાની ગંભીરતા જોતાં તાત્કાલિક અસરથી ટીમો બનાવી અને ભોગ બનનાર મહિલાની દુષ્કર્મના કામે એસએસજી હોસ્પિટલ ખાતે મેડિકલ તપાસણી કરાવેલી અને બીજી ટીમ મારફતે આરોપીની શોધખોળ કરતાં મળી આવતા રાત્રિના સમયે એને રાઉન્ડ અપ કરેલ. આ આરોપીની પૂછપરછ કરેલી અને એનું પણ મેડિકલ કરાવેલું. રાત્રિના મોડા મેડિકલ પૂર્ણ કરતાં એની ધરપકડ કરેલ છે. ભોગ બનનારનું હાલ મેડિકલની કાર્યવાહી ચાલુ છે. આરોપીની મોટરસાઇકલ, એની પાસેનો મોબાઈલ પોલીસે કબજે કરેલ છે અને વધુ તપાસ છાણી પોલીસે હાથ ધરેલ છે. ના, એવું હજુ તપાસ ઉપર આવ્યું નથી, પરંતુ એવું સ્પષ્ટ થયું છે કે આ બંને જોડે રહે છે અને ઘણા લાંબા સમયથી એકબીજાના પરિચયમાં હતા. પણ કેમ કે એની મરજી વિરુદ્ધ સંમતિ વગર આ આરોપીએ દુષ્કર્મ આચરેલ છે, જેથી મહિલાએ એના વિરુદ્ધ દુષ્કર્મની ફરિયાદ આપેલ છે. વધુ તપાસ અમે ચાલુ રાખેલ છે. આ ગઈકાલ રાત્રિનો જ ઘટના છે, એટલે જેમ જેમ આગળ તપાસ વધશે તેમ તેમ અમે આગળ કાર્યવાહી કરીશું. સોખરા રોડ ઉપર લઈ જઈને આ કામ કર્યું જેવું જાણો? હા, એટલે આપ જાણો છો એમ છાણી અને સોખરા રોડ બંને એકદમ એડજોઇનિંગ વિસ્તાર છે. છાણીથી નજીકમાં જ સોખરા રોડ ઉપર છાણી પોસ્ટની હદમાં અવાવરૂ જગ્યાએ આ દુષ્કર્મ છે. એક જ આરોપી છે કે એકથી વધારે આરોપી? ના, એક જ આરોપી છે, કારણ કે ભોગ બનનારે પણ એક જ આરોપીની વાત છે અને તપાસમાં પણ બહુ સ્પષ્ટ છે એક જ આરોપી. એ પોલીસે હજુ રિકવર જસ્ટ કરેલું છે. એ તપાસની કાર્યવાહી ચાલુ છે. રિપોર્ટર સની સિંધે, સત્યમેવ જયતે લાઈવ ન્યૂઝ.